એક અભ્યાસ મુજબ ભારતમાં સ્ટ્રેસ વધતો જાય છે। લોકો નાની નાની મુસીબતોને પણ સહન કરવા સક્ષમ નથી રહ્યા। આજ સુરતના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે બિલ્ડિંગ પરથી કૂદકો મારીને આપઘાત કરી લીધો। નવા બંધાઈ રહેલા બિલ્ડિંગ પરથી છલાંગ માર્યાનું અનુમાન છે। ત્યારે આ ડોક્ટર ફર્સ્ટ યર પીજીમાં અભ્યાસ કરતો હતો। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા આઝમ સાલે। આઝમ, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? जी सूरत में सिविल हॉस्पिटल में सर्जरी पीजी अभ्यासक्रम प्रथम वर्ष में अभ्यास करता विद्यार्थीए आपघात કરી લીધોનો સત્તારીત બનાવ સામે આવી રહ્યો છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં આવેલી નવનિર્મિત બિલ્ડિંગ જે કિડની હોસ્પિટલ બની રહી છે ત્યાં એના ગાડીમાંથી એનો મૃતદેહ મળી આવ્યો હતો। એના પરિવારોને એને ફોન કરીને જણાવ્યું હતું કે એ કામના ડિપ્રેશનમાં આવી ગયો છે, જેના કારણે ત્યારબાદ એને ફોન કાપી નાખ્યો હતો। આ સમગ્ર ઘટનામાં પરિવાર ત્યાં દોડી આવ્યો હતો। છેવટે 3 થી 3.5 કલાકની શોધખોળ બાદ ધવલ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। હવે આ સુસાઇડ નોટના આધારે આગળની તપાસ વડોદરા પોલીસે હાથ ધરી છે। જી આઝમ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।